જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના આ દિવ્ય અને જીવન બદલી નાખે એવા વિડીયોમાં। શું ક્યારેય તમને એવું લાગ્યું છે કે બધું હોવા છતાં પણ અંદરથી કંઈક ખાલી છે? પૈસા છે, સપના છે, દોડધામ છે, પણ મનમાં શાંતિ નથી। દરરોજ હજારો વિચારો, સ્ટ્રેસ, ડર અને કન્ફ્યુઝન માણસને અંદરથી તોડી રહ્યા છે। આજનો માણસ ટેકનોલોજીમાં તો ઘણો આગળ વધી ગયો, પણ પોતાના મનને જીતવામાં આજે પણ હારી રહ્યો છે। પણ મિત્રો, આ સમસ્યા માત્ર આજના સમયની નથી। હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે મહાન યોદ્ધા અર્જુન પણ અંદરથી તૂટી ગયો હતો। હાથમાં ગાંડીવ હતું, સામે આખું યુદ્ધ મેદાન હતું, પણ મનમાં ભય, મોહ અને અસંખ્ય સવાલો હતા। ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુન સામે જોયું અને સમયને થોભાવી દીધો। અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યું એવું દિવ્ય જ્ઞાન જે આજે પણ કરોડો લોકો જીવનના અંધકારમાં પ્રકાશ તરફ લઈ જાય છે। એ જ અમર જ્ઞાને શ્રી ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, આ તો જીવન જીવવાની કળા છે, મને જીતવાની શક્તિ છે અને મુશ્કેલ સમયમાં સાચો માર્ગ બતાવતું દિવ્ય માર્ગદર્શન છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે તેને ખૂબ સરળ ભાષામાં જાણીશું। ગીતાસારની એવી અમૂલ્ય વાતો જે તમારા વિચારો, તમારું મન અને કદાચ તમારું આખું જીવન પણ બદલી શકે છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। કુરુક્ષેત્રનું એક વિશાળ મેદાન, જ્યાં ધરતી પણ જાણે આવનાર વિનાશ ધ્રુજી રહી હોય। એક બાજુ પાંડવો જે ધર્મ, સત્ય અને ન્યાય માટે લડનાર, અને બીજી બાજુ બધી કૌરવોની અપાર અને ભયંકર સેના। પણ મિત્રો, આ યુદ્ધ માત્ર રાજ્ય મેળવવા માટે નહોતું, આ તો ધર્મ અને અધર્મ વચ્ચે એવો સંગ્રામ હતો જે આખા માનવ ઇતિહાસને બદલવાનો હતો। એ સમયે અર્જુનના રથ ઉપર બેસનાર સારથી કોઈ સામાન્ય માણસ નહોતા, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ રથ ચલાવી રહ્યા હતા। અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, હે કેશવ, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ, હું જોઈશ કે સામે કોણ કોણ યોદ્ધા ઊભા છે। શ્રી કૃષ્ણ ધીમે ધીમે રથને યુદ્ધભૂમિની મધ્યમાં લઈ ગયા। અર્જુન સામે નજર કરી અને એક જ ક્ષણમાં જાણે તેની આખી દુનિયા સ્તંભી ગઈ। જ્યાં તેના દુશ્મનો દેખાવા જોઈએ ત્યાં તેને પોતાના જ લોકો દેખાય, પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો। અર્જુનના હૃદયમાં ભયંકર તુફાન ઊભું થયું। જે યોદ્ધા ક્યારેય યુદ્ધથી ડર્યો નહોતો, જેના હાથમાં ગાંડીવ આવે એટલે દુશ્મનો કાંપવા લાગતા, એ જ અર્જુન આજે અંદરથી તૂટી રહ્યો હતો। તેના હાથ કપાવા લાગ્યા, શરીર નિર્બળ થઈ ગયું અને આંખોમાં કરુણા અને મોહ છલકાવા લાગ્યા। કબતા અવાજે અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હું મારા જ સ્વજનો પર બાણ કેવી રીતે ચલાવું? મારા પોતાના વડીલો લોહી વળાવીને મળતું રાજ્ય મારે નથી જોતું, મારે જીત નહીં, મારે તો શાંતિ જોઈએ। અને મિત્રો, એટલું કહીને વિશ્વના મહાન અર્જુન પોતાનું ગાંડીવ ધનુષ હાથમાંથી નીચે મૂકી દીધું। એ માત્ર એક ધનુષ નહોતું, પણ અર્જુનનો આત્મવિશ્વાસ, તેની હિંમત અને તેનો નિર્ણય પણ તૂટી ગયો હતો। અર્જુનની સામે જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ચહેરા પર એક દિવ્ય સ્મિત આવ્યું, કારણ કે શ્રી કૃષ્ણ જાણતા હતા અર્જુન સામેનું સૌથી મોટું યુદ્ધ કૌરવો સામે નથી, પણ પોતાના જ મન સાથે હતું। શ્રી કૃષ્ણ ધીમા અવાજમાં બોલ્યા, હે અર્જુન, તું જેમના માટે શોક કરી રહ્યો છે તે શોક કરવા યોગ્ય નથી। બુદ્ધિમાન મનુષ્ય ક્યારેય જીવિત કે મૃત્યુ પામેલા માટે શોક કરતો નથી। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવતા કહે છે, હે અર્જુન, તું એક નાશવંત શરીર નથી, તું તો અવિનાશી આત્મા છે। અને શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપમા આપતા કહે છે, માણસ જૂના કપડાં છોડીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા પણ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે। જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મૃત્યુ પામ્યા છે તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે। આ શબ્દ સાંભળતા જ અર્જુનના મનમાં ચાલતું અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગ્યું। તેને સમજાયું કે અત્યાર સુધી તે આત્માની દ્રષ્ટિથી નહીં, પણ માત્ર સંબંધો, લાગણી અને શરીરના સ્તરથી વિચારી રહ્યો હતો। પણ મિત્રો, અર્જુનના મનમાં હજુ એક મોટો સવાલ બાકી હતો। તેને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, જો આત્મા ક્યારેય મરતો જ નથી તો પછી આ યુદ્ધ કરવાનું શું કારણ છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તારો અધિકાર માત્ર કર્મ કરવા પર જ છે, તેના ફળ પર નહીં। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો તું ફક્ત તારા કર્તવ્ય પર ધ્યાન આપીશ અને પરિણામ ભગવાન પર છોડી દઈશ તો મનનો અડધાથી વધારે બોજ આપોઆપ ઉતરી જશે, કારણ કે નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ જ સાચી શાંતિ અને મુક્તિનો માર્ગ છે। પણ મિત્રો, અર્જુનના મનમાં હજુ એક યુદ્ધ ચાલી રહ્યું હતું। અર્જુન શ્રી કૃષ્ણને વિનમ્રતાથી પૂછ્યું, હે કેશવ, આ મન તો વાયુ કરતાં પણ વધારે ચંચળ છે। એક ક્ષણમાં અહીં હોય અને બીજા ક્ષણમાં કોઈ બીજા વિચારોમાં ખોવાયેલું હોય।
તેને કાબૂમાં રાખવું આખરે કેવી રીતે શક્ય છે? મિત્રો, આ સવાલ માત્ર અર્જુનનો નથી, આજના દરેક માણસનો છે. કારણ કે આજનો માણસ બહારથી જેટલો થાકે છે તેના કરતાં વિચારોમાં વધુ થાકી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની વાત સાંભળી અને કહ્યું, હા અર્જુન, મન ખરેખર ચંચળ છે. તેને જીતવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. અભ્યાસ અને વૈરાગ્યથી તેને જીતવામાં આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મન વારંવાર વિષયો, ઈચ્છાઓ અને મોહ તરફ દોડે ત્યારે તેને ગુસ્સાથી નહીં પણ શાંતિ અને સમજ સાથે ફરી પાછું સાચા માર્ગ પર લાવવું. કારણ કે ધ્યાનનો અર્થ માત્ર આંખો બંધ કરવાનો નથી. ધ્યાન એટલે મનની વિખરાયેલી શક્તિને એક કેન્દ્ર પર સ્થિર કરવી. અને જ્યારે મન એક શાંત સરોવર જેવું સ્થિર થઈ જાય ત્યારે જ માણસ સાચી શાંતિનો અનુભવ થાય છે. પણ મિત્રો, હવે કુરુક્ષેત્રમાં એક એવો ક્ષણ આવવાનો હતો જે અર્જુનના જીવનની દ્રષ્ટિ જ બદલી નાખશે. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને તેમના વિરાટ સ્વરૂપ દર્શન કરવાની વિનંતી કરી. ત્યારે શ્રી કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ પ્રગટ કરે છે, એવું દિવ્ય સ્વરૂપ જેમાં આખું બ્રહ્માંડ સમાયેલું હતું. અસંખ્ય શ્લોક, અસંખ્ય દેવતાઓ, સમય, સર્જન, વિનાશ બધું જ કૃષ્ણમાં સમાયેલું હતું. એવું દ્રશ્ય જોઈને અર્જુન સંપૂર્ણ રીતે હચમચી ગયો અને તેને સમજાયું, હું કંઈ કરનાર નથી. હું તો માત્ર પરમાત્માના હાથમાં એક નિમિત્ત છું. અંતે અર્જુનની આંખોમાંથી મોહનો અંધકાર દૂર થઈ ગયો. અર્જુન બોલ્યો, હે માધવ, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો. મારી બધી શંકાઓ હવે દૂર થઈ ગઈ છે. હવે હું એ જ કરીશ જે આપની આજ્ઞા છે. મિત્રો, આ જ છે ભગવદ્ ગીતાનો સાચો સાર. ગીતા માત્ર મંદિરના ખૂણે રાખવાનો ગ્રંથ નથી. આ તો જીવનને દરેક અંધકાર પ્રકાશ બતાવે તેવો દિવ્ય માર્ગ છે. જ્યારે જીવનમાં મૂંઝવણ આવે, મન તૂટી જાય કે કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે યાદ રાખજો, તમારા જીવનમાં પણ કૃષ્ણરૂપી ભગવદ્ ગીતા હાજર છે. બસ જરૂર છે નિસ્વાર્થ ભાવે તમારું કર્તવ્ય નિભાવવાની અને ભગવાન પર વિશ્વાસ રાખવાની. જો આ વિડીયો તમારા મનને થોડું પણ સ્પર્શ્યું હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કારણ કે આવી જ દિવ્ય અને જીવન બદલતી કથાઓ આપણને આગળ પણ લઈ જવાની છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.